વડોદરા શહેરના ગોત્રી ચાર રસ્તા વિસ્તારમાં ગટરનું પાણી પીવાલાયક પાણી સાથે ભળી જાય તેવી સ્થિતિ ઘણા સમયથી પ્રવર્તી રહી છે। આ પરિસ્થિતિ સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્યનો મોટો ખતરો ઊભો કરી શકે તેવી શક્યતા છે। છતાં વોર્ડ નંબર 10નું તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। વડોદરા શહેરના ગોત્રી ચાર રસ્તા વિસ્તારમાં ગટરનું પાણી પીવાલાયક પાણી સાથે ભળી જાય તેવી સ્થિતિ ઘણા સમયથી પ્રવર્તી રહી છે। આ પરિસ્થિતિ સ્થાનિક રહીશો માટે સ્વાસ્થ્યનો મોટો ખતરો ઊભો કરે તેવી શક્યતા છે। છતાં વોર્ડ 10નું તંત્ર આ મુદ્દે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોકોની જિંદગી સાથે સંકળાયેલા આટલા ગંભીર પ્રશ્ન પર સત્વરે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી રહી નથી। વોર્ડ 10ના કોર્પોરેટરને રજૂઆત કરી તેઓએ અધિકારીઓને કહ્યું, તેમ છતાં આટલા દિવસ તેવી જ સ્થિતિ જો કોર્પોરેટરનું અધિકારીઓ ન સાંભળતા હોય તો સામાન્ય નાગરિકનું શું સાંભળશે તેવો મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આપણે અહીંયા આગળ ગોત્રી વિસ્તાર યસ કોમ્પ્લેક્સ ચાર રસ્તા છે, જ્યાં આગળ છેલ્લા 15 દિવસ ત્યાં સતત ગટરનું પાણી, જે અહીંયા આગળ પાણીનો વાલ છે ત્યાં આગળ પાણી ઉભરાય છે। કોર્પોરેટરોને જણાવ્યું, કોર્પોરેટરે અધિકારીઓને જણાવ્યું, પણ અધિકારીઓ બી આજે કોર્પોરેટરનું સાંભળવા તૈયાર નથી। અમે એટલી બધી રજૂઆત કરી છે કે કાલે ઉઠીને આ પાણીનો અહીંયા આગળ મિક્સ થશે પાણીના વાલની અંદર, અને જો કાલે ઉઠીને રોગચાળો કે કઈ ફાટશે એની જવાબદારી કોની? કયો વોર્ડ લાગે છે? આ વોર્ડ નંબર 10 છે, અને આપણા કોર્પોરેટર ઉમંગભાઈને અમે ફોટા વિડીયો બધું જ રીતના જાણ કરેલી છે। એમણે આગળ કહ્યું, અધિકારીને બી મોકલ્યા છે, પણ એવું કહે છે અધિકારી કામગીરી કરી નથી રહ્યા। કુસુમબેન વાઘેલા જે આપણા વિસ્તારમાં જોવે છે, એમને બી અમે આ વસ્તુ માટે રજૂઆત કરી છે, ફોટા મોકલ્યા છે, પણ આજ દિન સુધી એની કામગીરી થઈ નથી। કોર્પોરેશનમાંથી કોઈ જવાબ આવ્યો? કોઈ જવાબ નથી આવ્યો, કેમ કે આ લોકો કોર્પોરેટરનું જ નથી સાંભળતા। કામગીરી થઈ ગઈ, બાકી કોર્પોરેટર મારી જોડે વાત થઈ જશે, કહ્યું કે જયેશભાઈ મોકલી આપ્યું છે, થઈ જશે। એ વાતને આજે 10 દિવસ થઈ ગયા છે। કાલે ઉઠીને અહીંયા આગળ રોગચાળો કે કઈ ફાટશે એની જવાબદારી કોની? આ કોર્પોરેશન કે તંત્રની જવાબદારી લેશે? તો વોર્ડ 10 ચાર કોર્પોરેટર લાગે છે, ત્યારમાં એક બી કોર્પોરેટર કામ નથી કરતું? આજની તારીખે કહું છું, મેં પોતે વિડીયો બનાવીને મોકલ્યા છે એના, પણ એની બી કામગીરી થઈ નથી। ઉમંગભાઈને મેં પોતે રજૂઆત કરી આના માટે કે પર્સનલી, અને આ એવો વિસ્તાર છે જ્યાં આગળ આવતા જતા દરેક લોકોને દેખાય એવી વસ્તુ છે। એવું નથી કે આંખ બંધ કરીને લોકો જતા હશે, દેખાય એવી વસ્તુ છે, તો બી આ કામગીરી કરી નથી રહ્યા। શું નામ છે આપનું? મારું નામ જયેશ પટેલ।